હવે તો બોર્ડ એક્ઝામ ને ખાલી અઠવાડિયાની જ વાત છે ને સામાજિક વિજ્ઞાનના પેપરમાં મને 80 માંથી 51 જ માર્ક આવ્યા. આમાં કેમ 95 પ્રશ્ન આવશે? इसलिए टप्पू ने डिसाइड किया है कि इस बार टप्पू एग्जाम नहीं देगा. આજે તો મહાશિવરાત્રીનો સ્પેશિયલ પ્રસાદ એટલે કે ભાંગ પી લીધી અને એ તો મને ચડી ગઈ. આમ તો અમારા વિડીયો 20,000 30,000 60,000 ઉપર લોકો જોવે છે, પણ એમાંથી 10,000 લોકો પણ આજે મને ફોલો કરી દે તો બોર્ડની પરીક્ષા પૂરી થાય એને પેલા 10K ફોલોવર્સનો ટાર્ગેટ આજે જ પૂરો થઈ જાય. દ્વારકાધીશ મિત્રો, હું મથાન ધોરણ 10 નો વિદ્યાર્થી. મારે આ બોર્ડની પરીક્ષામાં 95 પ્રશ્ન કાઢી આવ્યા છે અને એનો મેં ચેલેન્જ લીધો છે, જેનો છે આજે 63મો દિવસ ને આજે તો મહાશિવરાત્રીનો દિવસ હતો એટલે હું સવારના 6 વાગ્યાનો વાંચવા બેસી ગયો છું. સામાજિક વિજ્ઞાનના પેપર ભરવા ટાઈમે તો મને તાવ આવી ગયો હતો એટલે મેં એમાં મને ખાલી 51 જ માર્ક આવ્યા છે. હેતુલક્ષીમાં તો બહુ જ માર્ક કપાઈ ગયા. હવે હું વાંચવામાં સરખી રીતે ધ્યાન નહીં દઉં તો 95 પ્રશ્ન કાઢો ચેલેન્જ પૂરો થશે નહીં. તો એ બધું તો ઠીક, તમને આ વસ્તુ બતાવતા જ ભૂલી ગયો. હું તો મેળામાંથી ફૂગો લઈ આવ્યો હતો. વાગ્યા સુધી વાંચ્યો ને પછી તો મહાદેવના મંદિરે દર્શન કરીને ઘરે આવી ગયો. મહાશિવરાત્રી હોવાને લીધે મારા મમ્મીએ આજે સકરિયાની ખીર બનાવી હતી એટલે ફરાર કરીને થોડી વાર ચોપડા પકડીને બેસી ગયો. સાંજે અમે ભૂતનાથ મંદિરે મહાદેવના દર્શન કરવા ગયા અને ત્યાંની આરતીની વાઇબ તો કંઈક અલગ જ હતી. ત્યાંની ભાંગની પ્રસાદી પી લીધા પછી પપ્પા તો સાથે નતા આવ્યા એટલે એમના માટે હોટલનો જુગાડ કરીને પ્રસાદી ઘરે લઈ ગયા. ઘરે આવતા આવતા મમ્મીને દીદી તો સેલમાં જતા રહ્યા અને ત્યાં તો હેલ્થ ચેકઅપનો કેમ ચાલતો હતો અને મેં તો મારો વજન કરાવી લીધો. પણ તમે કોઈ કોમેન્ટમાં ન પૂછતા કે મારો કેટલો વજન થયો. કાલે તો હવે મારી હોલ ટિકિટ પણ આવી જશે એટલે કઈ સ્કૂલમાં પરીક્ષા દેવાનો વારો આવે છે એટલે ઈ તો ખબર પડી જશે. ત્યાં લગી રાધે રાધે.